પ્રણામ. ગુડ મોર્નિંગ. પ્રકરણ 4 ભારતનો સાંસ્કૃતિક વારસો સાહિત્ય. અત્યાર સુધી આપણે 3 વિભાગો જોયા છે પ્રકરણ 4ના વિસ્તૃત પ્રશ્નોમાં. આજે આ ચોથો વિભાગ પ્રકરણ 4ના વિસ્તૃત પ્રશ્નોનો આ ચોથો ભાગ છે. પ્રાચીન સાહિત્ય ના જેટલા પણ પેટા ક્વેશ્ચન હતા એ બધા આપણે જોઈ લીધા. હવે મધ્યકાલીન સાહિત્ય. તો મિત્રો આજના તાસમાં મધ્યકાલીન તમિલ સાહિત્ય, એની સાથે મધ્યકાલીન કન્નડ, મધ્યકાલીન ફારસી સાહિત્ય, એની સાથે મધ્યકાલીન પ્રાદેશિક ભાષાઓનું સાહિત્ય, મુઘલ સાહિત્ય, આ બધા પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાના છીએ આજના તાસમાં. 3 ગુણના સંદર્ભે મોટા ભાગના પ્રશ્નો છે. તેમ છતાં ઘણી વખતે 2 ગુણમાં પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. તો ત્યારે આપણે પ્રશ્નના મુદ્દાઓ એ પ્રમાણે રજૂ કરવાના થાય છે. તો આજના તાસનો આપણો પહેલો પ્રશ્ન, અગાઉ આપણે 9 પ્રશ્નો જોયા હતા. આજે હવે 10 નંબરનો ક્વેશ્ચન જોઈએ. તો મધ્યકાલીન યુગના તમિલ સાહિત્યનો પરિચય આપો. મધ્યકાલીન તમિલ. હવે વાસ્તવિક રીતે આપણે અગાઉના પ્રશ્નોમાં જોયું છે કે તમિલ એટલે પ્રાચીન ભારતીય સાહિત્યમાં આવે છે. તમિલ ભાષા એ તમિલ ભાષા પછી તેલુગુ, કન્નડ, મલયાલમ આ બધી ભાષાઓમાં સાહિત્યની રચના થઈ. તો મધ્યયુગ દરમિયાન દ્રવિડ કુળની ભાષાઓમાં ઘણું તમિલ સાહિત્ય રચાયું છે. આપણે અહીંયા વાત કરીએ છીએ સૌથી પહેલાં કન્નડ સાહિત્યની. તો કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર થયેલી. જૈન ધર્મનો ગાઢ પ્રભાવ હતો કન્નડ સાહિત્ય ઉપર. જૈન ધર્મની અસર હેઠળ કવિ પંપાએ જૈન તીર્થંકરોના જીવન આધારિત આદિ પુરાણ ગ્રંથ રચ્યો. જૈનોના 24 તીર્થંકર છે. એમાં સૌથી પહેલા તીર્થંકર કોણ? તો ભગવાન આદિનાથ. તો ભગવાન આદિનાથના જીવન પ્રસંગો કવિ પંપાએ આદિ પુરાણમાં રજૂ કરેલા છે. ત્યારબાદ કવિ પોન્નાએ 16મા જૈન તીર્થંકર શાંતિનાથના જીવન પર શાંતિ પુરાણ નામનો ગ્રંથ તૈયાર કર્યો. ભગવાન શાંતિનાથ કહેવાય 16મા જૈન તીર્થંકર. કવિ રન્નાએ અજિતનાથ પુરાણ અને ગદાયુદ્ધ નામના 2 ગ્રંથો રચ્યા. તો મિત્રો આ 3 સર્જકો કવિ પંપા, પોન્ના અને રન્ના, જે પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ ગણાય છે. હેતુલક્ષી ક્વેશ્ચનમાં પણ આપણે આ યાદ રાખશું કે પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ કઈ છે? તો કવિ પંપા, પોન્ના અને રન્ના. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. તમિલ ભાષામાં રામાયણ. અગાઉ આપણે મહાભારત અને રામાયણ 2 મહાકાવ્યોનો પરિચય મેળવ્યો છે. રામાયણ અને મહાભારત એ વિશ્વ પ્રસિદ્ધ મહાકાવ્યો છે. ઘણી બધી ભાષાઓમાં એની રચના થયેલી છે. ઘણી બધી ભાષાઓમાં એના અનુવાદ પણ થયા છે. મધ્યયુગમાં મલયાલમ ભાષામાં પણ સાહિત્ય રચવાની શરૂઆત થયેલી. આ આપણે વાત કરી મોટા ભાગે કન્નડ સાહિત્યની. હવે જોઈએ પ્રશ્ન નંબર 11. મધ્યયુગના ફારસી સાહિત્યનું વર્ણન કરો. મધ્યયુગનું ફારસી સાહિત્ય. મધ્યયુગના સલ્તનત કાળમાં
સલ્તનત કાળ એટલે દિલ્હી સલ્તનત. તો દિલ્હી સલ્તનત કાળ દરમિયાન ફારસી ભાષા એ રાજભાષા હતી. ફારસી ભાષાને રાજભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. અહીંયા આપણને મહત્ત્વના મુદ્દાઓ હાઇલાઇટ કરીને બતાવેલા છે, ખૂબ ધ્યાનથી સમજશું. ફારસી સાહિત્યની અસરને લીધે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો છે. હું તમને એનું એક ચોક્કસ પુરાવો આપું કે જે રીતે અરબી ભાષામાંથી ઉર્દૂ, એ રીતે ફારસી ભાષામાંથી હિન્દી. તો આજે હિન્દી ભાષામાં ઘણા બધા શબ્દો જે આપણે પ્રયોજન કરીએ છીએ એ ફારસીમાંથી ઉતરી આવેલા શબ્દો છે. મધ્યયુગમાં અનેક ઇતિહાસકારો થઈ ગયા, જેમ કે ઇતિહાસકાર જિયાઉદ્દીન બર્નીએ ખલજી અને તુઘલક વંશના રાજ્યનું વિવરણ કરતો તારીખે ફિરોજશાહી ગ્રંથ રચ્યો. જિયાઉદ્દીન બર્નીની રચના તારીખે ફિરોજશાહી, જેમાં ખલજી અને તુઘલક વંશના રાજ્યનું વિવરણ છે. બીજી કૃતિ જે રાજકીય સિદ્ધાંતોના સંદર્ભે આપી. જિયાઉદ્દીન બર્નીની બીજી કૃતિ છે ફતવા-એ જહાંદારી. તો ફતવા-એ જહાંદારી અને તારીખે ફિરોજશાહી બંને ગ્રંથો જિયાઉદ્દીન બર્નીએ રચેલા. એ સમયના સૌથી મહાન સાહિત્યકાર, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર અમીર ખુશરો સુપ્રસિદ્ધ નામ હતું, જેમણે આશિકા, નુહ, સિપિહર, કિરાતુલ સદાયન નામની કૃતિઓ રચી. અમીર ખુશરોની કૃતિઓ. ખલજી વંશના સમયમાં અમીર ખુશરો એ પણ એક સુપ્રસિદ્ધ સાહિત્યકાર પણ હતા, એક ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર. પ્રકરણ 2માં આપણે સંગીત કલા શીખ્યા હતા, તો એ સંગીત કલામાં પણ અમીર ખુશરોનો ઉલ્લેખ હતો. તદુપરાંત તેમણે અનેક કાવ્ય ગ્રંથો પણ રચ્યા છે. દિલ્હીની આસપાસના પ્રદેશોમાં બોલાતી હિન્દવી ભાષાને અમીર ખુશરો પોતાની માતૃભાષા માનતા. દિલ્હીની આસપાસ જે હિન્દવી ભાષા બોલાતી, એ હિન્દવી ભાષાને અમીર ખુશરોએ પોતાની માતૃભાષા ગણાવેલી. એ ભાષામાં પણ તેમણે અનેક કાવ્યો રચ્યા છે. હિન્દવીમાં તેમણે હિન્દી અને ફારસીના મિશ્રણવાળી, એટલે કે બંને ભાષાઓનો ઉપયોગ કરીને દ્વિભાષી ચોપાઈઓ અને દોહાઓની રચના કરેલી. ખૂબ જ આગવી સિદ્ધિ હતી આ, જે લગભગ બહુ ઓછા સર્જકો પાસે હોય, કે બંને ભાષાઓનો ઉપયોગ કરીને ચોપાઈઓ અને દોહાઓની રચના, જે અમીર ખુશરો પછીના સર્જકો માટે પણ બહુ પ્રેરણાદાયી સાબિત થયેલું. આ એમની આગવી સિદ્ધિ હતી અમીર ખુશરોની. ત્યારબાદ હવે પ્રશ્ન નંબર 12, જે ફક્ત અમીર ખુશરોનો પરિચય છે. અગાઉ આપણે તમને જણાવ્યું હતું કે આ પ્રકરણમાંથી આપણે ફક્ત 2 ગુણના 2 ક્વેશ્ચન આવવાના છે. તો ત્યારે ઘણી વખતે આવો પ્રશ્ન પણ 2 ગુણમાં આવી શકે. તો ત્યારે એમાંથી આપણે મહત્ત્વના મુદ્દાઓ 5 થી 7 રજૂ કરીએ તો પણ આપણને 2 ગુણ મળી શકે છે. જોઈએ આપણે વિગતવાર અમીર ખુશરોનો પરિચય. અમીર ખુશરો એ દિલ્હીના સલ્તનત કાળનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. સુપ્રસિદ્ધ સાહિત્યકાર. ઘણી બધી સિદ્ધિઓ એમણે પ્રાપ્ત કરેલી. એક કવિ તરીકે
ઇતિહાસકાર તરીકે, સંગીતકાર અને રહસ્યવાદી સંત હતા અમીર ખુસરો. અમીર ખુસરો સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય હતા. એમના ગુરુનું નામ છે હઝરત નિઝામુદ્દીન ઓલિયા. તેમણે ફારસી અને સંસ્કૃત બંને ભાષાનું ઊંડું જ્ઞાન મેળવેલું. એટલે ફારસી અને સંસ્કૃત ભાષાના વિદ્વાન. આશિકા, નૂહ, સિપિહર, કિરાતુલ સદાયન તેમની જાણીતી કૃતિઓ છે. હમણાં આગળના પ્રશ્નમાં આપણે જોયું. આ સિવાય પણ તેમણે અનેક કાવ્યગ્રંથો રચ્યા હતા. અમીર ખુસરોને ભારતીય હોવાનો ગર્વ હતો. પોતાના ગ્રંથોમાં એમણે એવો ઉલ્લેખ કર્યો છે. તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ માનતા. ભારત એટલે પૃથ્વી પરનું સ્વર્ગ છે એવું એમણે એમની કૃતિઓમાં રજૂ કર્યું છે. તેમણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, તેની સુંદરતા, ઇમારતો અને જ્ઞાન વિજ્ઞાનના ભારોભાર વખાણ કર્યા છે. આપણી ભારતીય સંસ્કૃતિના, આપણા પ્રાકૃતિક વારસાના કે આપણા સાંસ્કૃતિક વારસાના, જ્ઞાન વિજ્ઞાનના ભરપૂર વખાણ કર્યા છે અમીર ખુસરોએ. આ સાથે એક ખાસ અગત્યની બાબત કે તેઓ દ્રઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સારત્વ એટલે હિન્દુ ધર્મનો નિચોડ એ અનેક દ્રષ્ટિએ ઇસ્લામ ધર્મ સાથે મળતો આવે છે. એટલે અનુબંધ છે એમ. હિન્દુ ધર્મને ઇસ્લામ ધર્મ સાથે અનુબંધ છે એવું એમણે એમની કૃતિઓમાં જણાવ્યું છે. તેઓ દિલ્હીની આજુબાજુના વિસ્તારોમાં બોલાતી હિન્દવી ભાષાને પોતાની માતૃભાષા માનતા. હિન્દવીમાં તેમણે અનેક કાવ્યો પણ રચ્યા છે. તેમણે હિન્દી અને ફારસીનું સંમિશ્રણ કરીને દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ રચ્યા છે. હિન્દી અને ફારસી બંને ભાષાઓનો ઉપયોગ કરીને દ્વિભાષી ચોપાઈઓની રચના કરી અમીર ખુસરોએ. તો મિત્રો, પરીક્ષામાં આપણે ફક્ત 2 ગુણમાં અમીર ખુસરોનો પરિચય આપવાનો આવે તો ત્યારે મહત્વના મુદ્દાઓ આપણે ઉઠાવવાના છે. ફક્ત 5 થી 7 મુદ્દા અગત્યના આપણે રજૂ કરીએ તો આપણને સરળતાથી 2 ગુણ પ્રાપ્ત થઈ શકે. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 13. મધ્યયુગના પ્રાદેશિક ભાષાઓના સાહિત્ય વિશે નોંધ લખો. પ્રાદેશિક ભાષાઓનું સાહિત્ય. તો મધ્યયુગ દરમિયાન ઘણી બધી પ્રાદેશિક ભાષાઓમાં પણ ખૂબ સમૃદ્ધ સાહિત્ય રચાયેલું. ઘણા બધા સર્જકોની સર્જક પ્રતિભા ખૂબ ચરમસીમાએ પહોંચેલી મધ્યયુગના સમયમાં. મધ્યયુગ દરમિયાન બંગાળ, ગુજરાત અને અન્ય રાજ્યોના સુલતાનોએ એટલે કે શાસકોએ સ્થાનિક ભાષાઓ અને સાહિત્યને રાજ્યાશ્રય આપ્યો હતો, મહત્વ આપ્યું હતું પોતાના રાજ્યમાં. જોઈએ એક એક મુદ્દો એમાં. તો કબીર જેવા ભક્તિ માર્ગના અનેક સંત કવિઓએ લોક ભાષામાં ઉપદેશ આપ્યો હતો. કેમ કે સમાજના બધા જ વર્ગો એ કોઈ શિષ્ટ માન્ય ભાષાઓ જાણતા નહોતા. મોટાભાગે લોક બોલીઓ જાણતા, લોક ભાષાઓ જાણતા. તો ત્યારે સંઘુ કડીમાં લખાયેલ કબીરના દોહાઓ એ લોક સાહિત્યનું અંગ બન્યા હતા. હેતુલક્ષી પ્રશ્ન માટે આપણે યાદ રાખશું કે કબીરે દોહાઓની રચના શેમાં કરેલી? તો સંઘુ કડી લોક બોલીમાં. આ સમયમાં ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. જેમ વ્રજ અને ખડી બોલી એ હિન્દીના 2 સ્વરૂપ છે,
એમ ભોજપુરી અને અવધી એ હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. અવધી ભાષામાં મલિક મુહમ્મદ જાયસીએ પદ્માવત નામનું મહાકાવ્ય લખેલું. અવધી ભાષામાં સંત તુલસીદાસે રામચરિત માનસ નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ લખ્યો હતો, એ પણ અવધી ભાષામાં. અવધી ભાષાની આ બંને પ્રસિદ્ધ કૃતિઓ છે, મલિક મુહમ્મદ જાયસીનું પદ્માવત અને સંત તુલસીદાસનું રામચરિત માનસ. આ સમય દરમિયાન બંગાળના સુલતાનોનું પ્રોત્સાહન મળવાથી બંગાળી ભાષામાં કૃતિવાસે રામાયણની રચના કરેલી. બંગાળીમાં રામાયણ, બંગાળી ભાષામાં. કવિ ચંડીદાસે સેંકડો ભક્તિ ગીતો લખેલા બંગાળી ભાષામાં. બંગાળમાં સંત ચૈતન્ય મહાપ્રભુથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થયેલી. ચંડીદાસે સેંકડો ગીતોની રચના કરી. ચૈતન્ય મહાપ્રભુએ ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ કરી. નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં તેમજ સંત નામદેવે અને સંત એકનાથે મરાઠી ભાષામાં ભક્તિ ગીતો રચ્યા. આપણને આપણી માતૃભાષાનો તો ખ્યાલ છે જ કે ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતોની રચના કોણે કરી? તો નરસિંહ મહેતાએ. અને મરાઠી ભાષામાં ભક્તિ ગીતો કોણે રચેલા? તો નામદેવ અને એકનાથે. કાશ્મીરમાં જૈનુલ અબિદીનના આશ્રય મહાભારત અને રાજતરંગીણી જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો હતો. જૈનુલ અબિદીન શાસક હતા કાશ્મીરના. એમના રાજ્યાશ્રયે મહાભારત અને રાજતરંગીણી જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો હતો. દક્ષિણ ભારતનું પણ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે પ્રાદેશિક ભાષાના સાહિત્ય તરીકે. વિજયનગર સામ્રાજ્યના શાસક કૃષ્ણદેવરાય, જેમણે સંસ્કૃતનો ઊંડો અભ્યાસ કરેલો, ફારસી ભાષા પણ જાણતા, એમણે એક કૃતિ આપી હતી આમુક્ત માલ્યદા. એટલે આપણે અલગથી યાદ રાખશું કે વિજયનગર સામ્રાજ્યના શાસક કૃષ્ણદેવરાય એમણે કઈ કૃતિ આપી હતી? તો આમુક્ત માલ્યદા. ત્યાર પછી હવે જોઈએ પ્રશ્ન નંબર 14. મધ્યયુગના મુઘલકાલીન સાહિત્યનો પરિચય આપો. મધ્યયુગ દરમિયાન મુઘલકાલીન સાહિત્ય, મુઘલ વંશના રાજાઓએ જે સાહિત્યની રચના કરી એ બધા મુદ્દાઓની વાત છે. તો મુઘલ બાદશાહ, પહેલો મુઘલ બાદશાહ બાબર, જેણે તુર્કી ભાષામાં તુઝુક-એ બાબરી, તુર્કી ભાષામાં રચના થયેલી તુઝુક-એ બાબરી, ફારસીમાં એનું અનુવાદ થયેલું બાબરનામા. બાદશાહ જહાંગીર, જેમણે તુઝુક-એ જહાંગીરી નામની આત્મકથા લખેલી. મધ્યયુગ દરમિયાન મુઘલકાલીન, મુઘલ વંશના શાસકોએ જે સાહિત્ય રચેલું એ મોટા ભાગે આત્મકથાઓ હતી. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા લખેલી હુમાયુનામા. જો કે અન્ય વ્યક્તિ દ્વારા રચિત હોય તો એને આત્મકથા ન કહેવાય, એ જીવન ચરિત કહેવાય. અન્ય વ્યક્તિ દ્વારા રજૂ થયેલું હોય. બાદશાહ ઔરંગઝેબ એ પણ સિદ્ધહસ્ત લેખક હતા. છેલ્લો મુઘલ બાદશાહ બહાદુર શાહ જફર એ પણ એક પ્રખ્યાત ઉર્દુ કવિ હતો. એ પણ ઉર્દુ ભાષા જાણતા, બહાદુર શાહ જફર. બાદશાહ અકબરના સમયમાં તુલસીદાસ, સુરદાસ, કેશવદાસ, રહીમ,
વગેરે હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. સુપ્રસિદ્ધ હિન્દી સાહિત્યકારો એ અકબરના સમયમાં થયા હતા. અહીંયા એક વાત ખાસ આપણે નોંધવાની છે કે અકબરનો સમય એટલે મુઘલકાલીન શાસકોમાં સાહિત્યનો સુવર્ણયુગ હતો. એના સમયમાં ખૂબ સમૃદ્ધ સાહિત્યની રચના થયેલી અકબરના સમયમાં. એ જ રીતે શાહજહાંનો શાસનકાળ, તો શાહજહાંના શાસનકાળમાં સ્થાપત્યો ખૂબ પ્રસિદ્ધ બન્યા. શાહજહાંના શાસનકાળમાં શાહજહાંએ જે સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું એ ખૂબ વિશ્વ પ્રસિદ્ધ બન્યા. ઉદાહરણ આપણને ખબર છે, તાજમહેલ, દિલ્હીનો લાલ કિલ્લો. દેશના ઘણા ભાગોમાં આજે પણ રહીમના દોહાઓ કે દોહરાઓ પ્રસિદ્ધ છે. બાદશાહ અકબરે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર વગેરે ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક સ્વતંત્ર ખાતાની રચના કરેલી. એક અલગ વિભાગ બનાવ્યો હતો પોતાના રાજ્યમાં આ પ્રસિદ્ધ કૃતિઓના અનુવાદ માટે. એ સમયે અબુલ ફઝલ, જેણે ફારસી ભાષામાં આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો, જેમ આપણે આગળ એક કૃતિ જોઈ ફારસી ભાષામાં, મધ્યકાલીન સંસ્કૃત ભાષામાં કે રાજત રંગીણી, તો એ સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ હતો. એમ અબુલ ફઝલે રચના કરી આઈને અકબરી. અકબરની આત્મકથા લખી અકબરનામા. અકબરના જીવન પ્રસંગો હતા એમાં. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી એ પણ ફારસી ભાષાનો મહાન કવિ હતો. એ પણ ફારસી ભાષા જાણતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કર્યો. ફારસી ભાષાનું વિશેષ મહત્વ હતું મુઘલકાલીન સમય દરમિયાન, કેમ કે ફારસી ભાષા એ દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. હજુ પણ મિત્રો મધ્યકાલીન સાહિત્યમાં એક નાનો મુદ્દો આપણે શીખવાનો બાકી છે. મધ્યકાલીન ઉર્દુ સાહિત્ય 2 ગુણનો નાનો પ્રશ્ન છે. ત્યારબાદ આપણે પ્રાચીન વિદ્યાપીઠોનો પરિચય મેળવવાના છીએ. 2 તાસ હજુ પણ આપણે આ ચેપ્ટરમાં મૂકવાના થશે અને એ વિદ્યાપીઠોના અભ્યાસ સાથે આપણું પ્રકરણ પૂર્ણ થશે. જે તાસ તમને યુટ્યુબ ઉપર મૂકવામાં આવે છે એ વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને દરેક વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થાય એ માટે તમારા મિત્રોને પણ આ યુટ્યુબ લિંક શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો, તો આપણે અન્ય વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થઈ શકાય. અસ્તુ, પ્રણામ.